સુરેન્દ્રનગરથી ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી યથાવત છે। થાનગઢ તાલુકાના અભેપર ગામના તળાવ તરીકે ઓળખાતી સરકારી સર્વે નંબર 4, 114 તેમજ 115 ની જમીનમાં ખૂબ મોટા પ્રમાણે ગેરકાયદે સફેદ માટીનું ખોદકામ થતું, જે અંગે પ્રાંત ચોટીલા અને થાનગઢ મામલતદારની ટીમે દરોડા પાડી સ્થળ ઉપરથી એક જેસીબી, એક ડમ્પર, એક ટ્રેક્ટર, 2 બાઇક સહિત ₹1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો અને જે 4 વ્યક્તિઓએ સરકારી પડતર જમીનમાં ગેરકાયદે ખોદકામ કર્યું હતું તેમની સામે લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી। आज रोज थानगढ़ तालुकाना अभेपर गामे अमारी नायब कलेक्टर प्रांत ચોટીલાની टीम ने मामलादार थानगढ़नी संयुक्त टीम द्वारा प्राइवेट गाड़ीनी अंदर आवी अने अभेपर गामनी बाजूमां जे तळाव आवेलुं छे तळावनी बाजूमां जे अंदाजित 3 एकड़ सरकारी પડતર जमीन जेनो सर्वे नंबर 4, 115 અને 116 છે ત્યાં મોટા પ્રમાણમાં છેલ્લા લગભગ 3 વર્ષથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી। છેલ્લા 3 મહિનાથી અમારી ટીમની વોચ અહીંયા હતી અને આજે જે આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ જે સફેદ માટીનું ખનન કરે છે એ જે ઈસમો છે ટુકાભાઈ મોહનભાઈ સોલંકી જે દરિયા રહે અભેપર, ગોપાલભાઈ ટુકાભાઈ સોલંકી રહે અભેપર અને ગોબરભાઈ વાઘાભાઈ કોળી અને મહેશભાઈ ખમાભાઈ કોળી રહે સોનગઢ અને અમરાપર, આ 4 ઈસમો દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર